અમદાવાદમાં વગર વરસાદી રોડ ઉપર પડ્યા ભૂવા। અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો। એક જગ્યાએ 2 ભૂવા પડ્યા। એમસીએ ભૂવાને કોર્ડન કરવાની પણ તસદી ન લીધી। મેટ્રોના પિલ્લર પાસે મોટો ભૂવો પડેલો છે। જો કોઈ અકસ્માત સર્જાય તો આના માટે જવાબદાર કોણ? મસમોટા ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને રસ્તાઓની સુવિધા જુઓ। કેટલી ગંદી સુવિધાઓ અમદાવાદ જેવા મહાનગરોમાં પાલિકા પ્રશાસન પૂરી પાડે છે એનું આ વરવું ઉદાહરણ ચોમાસામાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે। એ તો નવાઈ છે જ નહીં, પણ વગર ચોમાસે પણ આવા દ્રશ્યો જોવા મળે છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આટલા મોટા રસ્તા ઉપર વચ્ચોવચ્ચ ભૂવા પડેલા છે। મેટ્રોના પિલ્લર પાસે આ ભૂવા પડેલા છે અને એમસીએ કોર્ડન પણ કર્યું નથી। કોઈ આમાં ખાબકી જાય તો શું એમસી બચાવવા આવશે ખરા? આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ચેતન બામભણિયા। ચેતન, ક્યારે આ ભૂવાઓ પડેલા છે, લોકોનું શું કહેવું છે અને પાલિકા પ્રશાસને કોઈ કામગીરી કરી ખરા? આજે આ વિજય 4 રસ્તા જે છે વ્યસ્ત રસ્તો છે અને વિજય 4 રસ્તા પર રસ્તાની વચ્ચોવચ્ચ મેટ્રો ટ્રેનના પિલર પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હાલમાં પણ ભૂવાની આસપાસથી લોકો પસાર થઈ રહ્યા છે। મસ્ત મોટા વાહન પસાર થઈ રહ્યા છે। જો તંત્ર દ્વારા આ ભૂવાને વ્યવસ્થિત કોર્ડન કરવામાં નહીં આવે તો એવું શક્યતા છે કે રાતે કોઈ મોટું વાહન અંદર ખાબકે, કારણ કે હાલમાં અત્યારે ભૂવાની પાસે જે પાણીની લાઈન છે તેમાંથી સતત પાણી વહી રહ્યું છે। આ પાણી લીકેજને કારણે ભૂવો છે નીચે ત્યાં મોટી જગ્યા થવાની સંભાવના છે અને વધુ જમીન બેસી જવાની સંભાવના છે, જેથી કહી શકાય કે કોર્પોરેશન દ્વારા હાલમાં માત્ર ત્યાં એક બોર્ડ મારવામાં આવ્યું છે, પરંતુ ભૂવાને સંપૂર્ણ રીતે કોર્ડન નથી કરવામાં આવ્યો અને પાણી લીકેજને કારણે હજી નીચે સતત માટીનું જે ધોવાણ છે શરૂ છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એએમસી નું તંત્ર કોઈ અકસ્માત થવાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।